નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામમાં ઘરેથી એકલી રહેતી 75 વર્ષીય વૃદ્ધા દશરીબેન ભીલની નિર્મમ હત્યા અને ચાંદીના કલ્લાની ચોરીની ઘટના એ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। 2 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં વૃદ્ધાના બંને પગ કાપી નાખી કલ્લા લૂંટવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી અને માત્ર 24 કલાકમાં છોટાઉદેપુર એલસીબી સાથે નસવાડી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। लोग पिछले 1 महीने से प्लान कर रहे थे इनको मारने का और इनके जो पैर में कड़े थे उनको चोरी करने का। उस दिन रात को ये लोगों ने घर में घुसे और दोनों ने पहले डंडे से इनके सिर पे मारा और ये जब गिर गई और कड़ा नहीं निकाल पाए तो इन्होंने उनके पैर काटे कड़ा निकाल लिया। अभी पुलिस की टीम ने विदिन 2 दिन से भी कम समय के अंदर इन दोनों को पकड़ लिया है और हमने सारा जो एविडेंस है, दोनों हमें कड़े मिल गए हैं जिन पे दशरीबेन का नाम भी लिखा हुआ है। ये कड़े हमें नागलपुर तिलकवाड़ा नर्मदा से मिले हैं, जहाँ पे रणजीत का कोई छोटी सी कोठरी थी खेत में, वहाँ से ये बरामद हुए हैं। इन दोनों के घर से कपड़े मिले हैं जिन पे खून लगा मिला है, वो भी पुलिस ने बरामद कर लिया है। जे मारी माना पग कापीने गया था ચોરો કલ્લા કાઢીને એમને પોલીસ પકડી લાવી છે અને એ ચોરોને કડકમાં કડક સજા થવી જોઈએ। આવા કૃત્ય કરે ના એના માટે પોલીસ તંત્રને એવું છે કે ગામમાં એમને બાંધીને વરઘોડો કાઢવો જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે જે ખાસ કરીને ચકચારી એક ઘટના બની હતી, જે એકલી રહેતી વૃદ્ધાને જે બંને પગ છે કાપીને જે કડાની ચોરી કરવાના જે હત્યાના જે આરોપી છે એને 24 કલાકમાં જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો, આ બંને આરોપીઓને ખાસ કરીને છોટાઉદેપુર એલસીબી ટીમ સહિત નસવાડીની જે પોલીસે એ આ બંને આરોપીને પકડી પાડ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે મહિલાના જે કડા હતા જે પગમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા એને પણ હાલ તો પોલીસે કબજે કરી અને હાલ તો જે આરોપીઓની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।